નમસ્કાર. દક્ષિણ ગુજરાતમાં દે દનાદન વરસાદ થઈ રહ્યો છે. જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા, જે વરસાદ દક્ષિણ ગુજરાતમાં રોકાયો હતો, તે હવે આગળ વધ્યો છે અને મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. જળબંબાકાર થયું છે અને સાથે સાથે જે ત્યાંની નગરપાલિકાઓ છે, ત્યાંની પુલ પણ ખુલી ચૂકી છે. પ્રી મોન્સૂન કાર્યવાહી કેવી પોકળ સાબિત થઈ છે તે પણ આપણને જોવા મળી રહ્યું છે. વરસાદની શું સ્થિતિ છે દક્ષિણ ગુજરાતમાં અને પશ્ચિમ ગુજરાતમાં, જે રીતે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે તેના સ્ટેટસ તમે ફોન પર અવારનવાર જોતા જશો, પરંતુ હવે તમને શું સ્થિતિ છે અને આગળના કેટલા સમયની અંદર ગુજરાતમાં વરસાદ ક્યાં ક્યાં થવાનો છે તેની તમામ વિગતો આપવી છે. જે ભારતનું હવામાન ખાતું છે તેમણે શું કહ્યું છે અને સાથે સાથે વિન્ડી મોડેલ દ્વારા સમજવાની આપણે કોશિશ કરીએ તો આજે જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે તમને દેખાશે કે સૌથી પ્રથમ વાત કરી લઈએ આપણે સેટેલાઇટ ઇમેજ દ્વારા જોવા, 3D મેપિંગ દ્વારા જોવાની કોશિશ કરીએ તો અહીં જે તમને વાદળો દેખાઈ રહ્યા છે, આ વાદળોથી તમને ખબર પડી જશે કે ક્યાં ક્યાં વરસાદો ઘેરાયા છે, વાદળો ક્યાં બન્યા છે. અને હજી વધારે ક્લિયરલી જોવું હોય તો વિન્ડી દ્વારા આપણે સમજવાની કોશિશ કરીએ તો આજે જે 10:40નો સમય થયો છે ત્યારે તમને સુરત અને દક્ષિણ ગુજરાતની આસપાસ આ જે દેખાઈ રહ્યા છે તે કાળા વાદળો દેખાઈ રહ્યા છે. અને સાથે સાથે તમે જોશો તો ભાવનગરથી લઈને વેરાવળ, ગીર સોમનાથનો જે આ વિસ્તાર છે આખો, ત્યાં પણ તમને કાળા વાદળો જોવા મળી શકે છે. આ જે વાદળો છે તે વડોદરા સુધી લંબાયા છે અને આખો જે વિસ્તાર છે તે કવર કરી લીધો છે. હજી થોડું ઝૂમ આઉટ કરીએ તો તમને દેખાશે કે કેટલી 3થી વધારે સિસ્ટમ જે છે તે સક્રિય બની છે. એક તો જે સિસ્ટમ છે તે જે અરેબિયન સી છે તેમાં બની છે, સાથે સાથે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની છે તે ખૂબ વધારે મજબૂત છે, જેના કારણે અડધા ઉપરનું ભારત જે કોરું ધાકોર દેખાતું હતું તે તમામ વિસ્તાર જે છે તે તમને અત્યારે કાળા વાદળોથી ઢંકાયેલો જોવા મળે છે. ફક્ત ને ફક્ત આ જે રાજસ્થાનનો વિસ્તાર છે અને ગુજરાતનો વિસ્તાર છે ત્યાં વરસાદ ઓછો અત્યારે જોવા મળી રહ્યો છે, પરંતુ થોડા જ સમયની અંદર જે છે તે તમને વધારે મજબૂત સિસ્ટમ જોવા મળશે. અત્યારની વાત કરીએ તો સુરતની આસપાસ જે તમને દેખાય છે એક ખૂબ વધારે મજબૂત સિસ્ટમ દેખાય છે અને કાલ રાતથી જ વરસાદ જે છે તે ચાલી રહ્યો છે. અને સાથે સાથે આ પટ્ટાની વાત કરીએ, પશ્ચિમના પટ્ટાની વાત કરીએ તો ત્યાં પણ વરસાદના ઝાપટાઓ જે છે તે આવી રહ્યા છે અને ખૂબ વધારે મજબૂત છે. અને થોડા જ સમયની અંદર હવે આપણે જે છે તે સમય વધારતા ખબર પડશે કે આ સિસ્ટમ જે છે તે વધારે આગળ જવાની છે. અને તમે જોઈ શકો છો કે 6 વાગ્યાની આસપાસ જે છે તે સિસ્ટમ રાજકોટ, મોરબી, અમદાવાદની આસપાસ પણ આપણને જોવા મળશે, ગોધરાની આસપાસ પણ જોવા મળશે. અને હજી વધારે કરીએ, જો સમય હજી વધારે જાય છે તો 10 વાગ્યાની આસપાસ જે છે તે સિસ્ટમ વધારે મજબૂત થશે. ને જે ગઈકાલની એટલે કે 1 જુલાઈની વાત કરીએ તો વધારે મજબૂત રીતે આપણને સુરત, વાપી, આખા મહારાષ્ટ્રનો જે પટ્ટો છે ત્યાં આપણને સિસ્ટમ ખૂબ વધારે મજબૂત જોવા મળી રહી છે. હવે આપણે જે વાત કરી રહ્યા છે તે ડિસ્ટ્રિક્ટ વાઇઝ વાત કરીએ તો હવામાન વિભાગે 30 જૂનના દિવસે જે આ યલો દેખાઈ રહ્યા છે એટલે કે ત્યાં વોર્નિંગ આપી છે કે ત્યાં વરસાદ પડી શકે છે. અને કયા જિલ્લાઓ છે તો રાજકોટથી લઈને જે તેની નીચેના જૂનાગઢનો જિલ્લો છે, ગીર સોમનાથની વાત કરીએ, અમરેલીની વાત કરીએ, ભાવનગરની વાત કરીએ, બોટાદની વાત કરીએ, તે તમામ જિલ્લાઓમાં જે છે તે વરસાદ પડવાનો છે. ભરૂચ, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર અને સાથે સાથે વાત કરીએ તો નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, આ તમામ જગ્યાએ, દાદરા નગર હવેલી ગઈકાલથી વરસાદ પડી રહ્યો છે. લગભગ 4 કલાકની અંદર 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સુરતની વાત કરીએ તો 2 ઇંચથી લઈને 0.3 ઇંચ સુધીનો વરસાદ ગઈકાલ રાતથી લઈને અત્યાર સુધીમાં પડ્યો હોય તેવી માહિતી આપણી સામે આવી રહી છે. અને સાથે સાથે આજે હવામાન વિભાગે જસ્ટ લેટેસ્ટ માહિતી આપી છે 10 વાગ્યાની. 10 વાગ્યાથી લઈને આગલા 3 કલાક સુધીની આ માહિતી છે, જેમાં એલર્ટ આપવામાં આવ્યું છે. આ જે નીચેનો જે પટ્ટો છે સુરત, નવસારી અને આ જે બીજો પટ્ટો છે વલસાડનો, તે તમામ જગ્યાએ અત્યારે ઓરેન્જ એલર્ટ પણ આપી દીધું છે. અને સાથે સાથે આ પટ્ટાઓ દેખાઈ રહ્યા છે દક્ષિણના અને પશ્ચિમના, ત્યાં આપણને યલો એલર્ટ આપ્યું છે. પણ આ અમુક વિસ્તાર જે છે તે કોરો ધાકોર છે. પણ એની પણ જો તમને માહિતી આપી દઉં તો આ વિસ્તાર 1 જુલાઈની વાત કરીએ તો 1 જુલાઈના થોડા સમય સુધી તમને થોડો ઓછો વરસાદ જોવા મળશે. પરંતુ આ જે યલો પટ્ટો છે તે 2 તારીખ આવતા આખા ગુજરાતમાં ફેલાઈ જવાનો છે. એટલે કે જો તમને એવું હોય કે દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ ગુજરાતમાં જ વરસાદ પડી રહ્યો છે, તે અમારા વિસ્તારમાં ક્યારે આવશે તો તમને જાણ થઈ ગઈ હશે કે 2 તારીખની આસપાસ જે આ વરસાદ છે તે આવી ગયો છે. ટૂંકમાં વાત કરી રહ્યા હતા કે દક્ષિણ ગુજરાતમાં અને પશ્ચિમ ગુજરાતમાં વરસાદની મેઘરાજાની જે એન્ટ્રી અટકી હતી, જ્યાં તેઓ રોકાયા હતા, ત્યાંથી હવે એક મજબૂત સિસ્ટમ જે છે તે એક્ટિવ થઈ ગઈ છે અને હવે આગળ વધવાની છે. જુલાઈના 2 તારીખની સુધીમાં આખા ગુજરાતને આ સિસ્ટમ કવર કરી લેવાની છે અને ત્યારબાદ વરસાદ કેવો રહેશે તે અમે તમને ગુજરાત તક પર જણાવતા રહીશું. આ માહિતી કેવી લાગી તે જરૂર જણાવજો. તમારા વિસ્તારમાં વરસાદ છે કે નથી, ખાડા પડ્યા છે કે નથી,
પાણી ભરાયા છે કે નથી ભરાયા, તે તમામ બાબતો તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. ધન્યવાદ.